નમસ્કાર ઉમેદવાર મિત્રો ટાટ હાયર સેકન્ડરીનું મેરિટ લિસ્ટમાં આટલા માર્ક્સ છે તો શું મારો ચાન્સ રહેશે? મિત્રો ઘણા ઉમેદવારોના મનમાં સવાલ હોય છે અને મિત્રો તમારી જગ્યાઓ સામે પાસ થયેલા ઉમેદવારોને તમે જોઈને તમારો એક અંદાજો પણ લગાવી શકો છો. અને મિત્રો આજે આપણે મેરિટ પણ લઈને આવ્યા છીએ. કેટલી જગ્યાઓ છે, સામે કેટલા પાસ થયેલા ઉમેદવારો છે. મિત્રો એ પાસ થયેલા ઉમેદવારોમાં કોનું મેરિટ સારું છે એ પ્રમાણે પણ તમે એક અંદાજો લગાવી શકો છો કે આપણા વિષયમાં કેટલું મેરિટ બનશે. મિત્રો જગ્યાઓ પ્રમાણે પાસ થયેલા ઉમેદવારો છે તો વધુ મેરિટ રહેશે કે થોડું મેરિટ રહેશે, મિત્રો ડાઉન રહેશે કે અપ રહેશે, એના ઉપર આપણે થોડી વિગતવાર ચર્ચા કરવાના છે. જુઓ, સંપૂર્ણ એનાલિસિસ સાથેનું મેરિટ 2024નું મિત્રો લઈને આવ્યા છે. કાયમી શિક્ષક ભરતીના ઉમેદવારો છે તો આ વિડીયો અંત સુધી નિહાળશે, એમને પૂરતી માહિતી મળી જશે. મિત્રો ખાસ સૂચના છે, જે લોકો અધવચ્ચે છોડશે એમને માહિતી નહીં મળે, કેમ કે છેલ્લે આપણે અંદાજિત મેરિટ એની માહિતી આપેલી છે. તો વિગતવાર માહિતી મેળવવા મિત્રો ખાસ અપડેટ છે. સેકન્ડરીનું મેરિટ નથી જોયું, એનો અગાઉ આપણે અપડેટ મૂકેલી છે, જરૂરથી નિહાળી શકો છો. એન્ડ મિત્રો શિક્ષણ લગતી પલપલની અપડેટ માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરો, ટેલિગ્રામ વોટ્સએપ ગ્રુપ જોઈન કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો શું અપડેટ છે વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જગ્યાઓ આપવામાં આવી છે, જે 10/10/2024 રોજ આપણને જાહેર પણ કરવામાં આવી હતી. હવે વિગતવાર એની મિત્રો ચર્ચા કરીએ તો કે મેરિટ કેટલું રહી શકે છે, એના ઉપર થોડી વિગતવાર ચર્ચા કરીએ. મિત્રો અહીંયા તમે જોઈ રહ્યા છો જગ્યાઓ કેટલી છે. બાયોલોજી, કેમિસ્ટ્રી, પછી કોમર્સ, કોમ્પ્યુટર, ઇકોનોમિક, ઇંગ્લિશ, પછી જીઓગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટ્રી, મેથેમેટિક્સ, ફિલોસોફી, પછી ફિઝિક્સ, સંસ્કૃત, સોશિયોલોજી, તમામનું અહીંયા તમે જગ્યાઓ છે એ સ્ક્રીન ઉપર જોવા મળી શકે છે. પરંતુ પ્રોપર આપણે કોઠો તૈયાર કરીને લાવ્યા છે, જે કોઠા પ્રમાણે તમને માહિતી આપીએ. હવે પહેલા વાત કરીએ મિત્રો તો કે ટાટ હાયર સેકન્ડરી. મિત્રો ટાટ હાયર સેકન્ડરીમાં વિષય વાઇઝ અહીંયા વિષય છે, અહીંયા જગ્યાઓ છે, પાસ થયેલા ઉમેદવારો છે અને અંદાજિત મેરિટ કેટલું રહી શકે છે એના ઉપર થોડી પ્રોપર વાત કરીએ. તો મિત્રો ગુજરાતીની વાત કરીએ તો જગ્યાઓ આપણને 464 જેટલી આપણને જગ્યાઓ જોવા મળી રહી છે ગુજરાતીમાં. જેના સામે મિત્રો પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા તમે જુઓ 3121 જેટલા ઉમેદવારો પાસ થયેલા છે. તો અંદાજિત મેરિટ કેટલું રહેશે એના ઉપર આપણે થોડી વાર પછી વાત કરીએ. મિત્રો સંસ્કૃતની વાત કરીએ, સંસ્કૃતમાં 174 જેવી જગ્યાઓ છે, જ્યારે તમે જોવા મળી રહેશે 1057 જેટલા ઉમેદવારો પાસ થયા છે. તો મિત્રો તમે જોવા છો કે અહીંયા કેટલો ફરક છે, કેટલા ઉમેદવારો જે જગ્યાઓ છે પ્લસ પાસ થયેલા ઉમેદવારો કેટલા છે, એમાં સારું મેરિટ કેટલું છે આપણે જોવાના છે. મિત્રો કોમર્સની વાત કરીએ તો 529 જેવી જગ્યાઓ છે, 524 જગ્યાઓ છે, જ્યારે સામે 1940 ઉમેદવારો પાસ થયેલા છે. મેરિટ આપણે ટૂંક સમયમાં જોવાના છે. હવે અંગ્રેજીની વાત કરીએ મિત્રો 619 જેવી જગ્યાઓ છે, જ્યારે 476 જેટલા ઉમેદવારો પાસ થયા. તો મિત્રો તમે જોયો જગ્યાઓ સારી છે, સાથે ઉમેદવારો પણ પાસ ઓછા જોવા મળી રહ્યા છે. તો ચાન્સ અહીંયા જોવા મળવાનો છે. ક્રમિક ભરતી થશે મિત્રો તો બેનિફિટ રહેવાનો છે. અર્થશાસ્ત્રની વાત કરીએ મિત્રો 403 જગ્યા સાથે 589 જેવી જગ્યાઓ અહીંયા પાસ થયેલા ઉમેદવારો જોવા મળી રહ્યા છે. ભૂગોળની વાત કરીએ મિત્રો ભૂગોળમાં 151 જેટલી તમને જગ્યાઓ જોવા મળી રહી છે, જ્યારે પાસ થયેલા ઉમેદવારો છે 39 જોવા મળી રહ્યા છે. અહીંયા મિત્રો ચાન્સ તમારો વધુ જોવા મળવાનો છે. હિન્દીની વાત કરીએ મિત્રો તો 141 છે, જ્યારે 1088 જેટલા ઉમેદવારો પાસ થયા જોવા મળી રહ્યા છે. આના પછી મિત્રો વાત કરીએ આપણે થોડી વિગતવાર ચર્ચા કરીએ ઇતિહાસમાં. તો જગ્યાઓ 79 તમે જોઈ રહ્યા છો 79 છે, જ્યારે 175 જેટલા ઉમેદવારો પાસ થયા છે. મેરિટ આપણે ટૂંક સમયમાં જોવાના છે. તત્વજ્ઞાનની વાત કરીએ 83 જેવી જગ્યાઓ છે, જ્યારે 48 ઉમેદવારો પાસ થયેલા છે. મિત્રો તમે જોવા મળી રહ્યું તમને કેટલા તમારા ઉમેદવારો કોમ્પિટિશનમાં છે. મનોવિજ્ઞાનના 243 જગ્યાઓ છે, જ્યારે તમે જોવા મળી રહ્યું છે 115 ઉમેદવારો પાસ થયા છે. મિત્રો સમાજશાસ્ત્રમાં 398 જગ્યાઓ છે, 48 જગ્યાઓ છે, જ્યારે 384 ઉમેદવારો પાસ થયા છે. તો આમાં પણ મિત્રો ચાન્સ તમારો જોવા મળવાનો છે. રાજ્યશાસ્ત્રની વાત કરી તમે જોવા મળી રહ્યું છે 2 જગ્યાઓ છે, જ્યારે 25 ઉમેદવારો પાસ થયા છે. યોગ પીટીમાં વાત કરીએ 21 જગ્યાઓ છે, જ્યારે 40 ઉમેદવારો પાસ થયા છે. તો મિત્રો યોગ માટે પણ કોમ્પિટિશન રહેશે. આંકડાશાસ્ત્રમાં 103 જગ્યાઓ છે, જ્યારે 51 ઉમેદવારો પાસ થયેલા જોવા મળી રહ્યા છે. તો હવે વિગતવાર ચર્ચા કરીએ મિત્રો મેરિટ કેટલું તમારો અંદાજિત રહી શકે છે, કેમ કે ઉમેદવારો તમે એક અંદાજો લગાવી શકો છો કે તમારા વિષયમાં આટલી જગ્યાઓ છે તો પાસ સામે ઉમેદવારો કેટલા છે.
તો આપણે વિગતવાર થોડી ચર્ચા કરી. તો મિત્રો તમે હાયર સેકન્ડરીનું તમે જોવા મળી રહ્યું છે ગુજરાતી જગ્યાઓ પાસ થયેલા ઉમેદવારો અને અંદાજિત મેરિટ કેટલું જોવા મળી શકે છે એની વાત કરીએ તો ગુજરાતીમાં મિત્રો 464 જગ્યાઓ છે, જ્યારે પાસ થયેલા ઉમેદવારો 3121 છે. મિત્રો પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા વધુ હોવાના કારણે અહીંયા જગ્યા અંદાજિત મેરિટ તમારો મિત્રો 140 થી 142 સુધી તમારું જોવા મળી શકે છે. હવે બીજી વિગતવાર મિત્રો ચર્ચા કરીએ તો સંસ્કૃતની વાત કરીએ તો સંસ્કૃતમાં 174 જગ્યા છે, જ્યારે પાસ થયેલા ઉમેદવારો 1057 છે. તો મિત્રો જગ્યાઓ સામે પાસ થયેલા ઉમેદવારોની સંખ્યા 5 ગણી છે, જેના કારણે મિત્રો તમારો 135 થી 140 જેટલું કટ ઓફ તમારું જોવા મળી શકે છે. કોમર્સની વાત કરીએ મિત્રો 529 જગ્યાઓ છે, સામે 1940 જેટલા ઉમેદવારો પાસ છે. મિત્રો એમાં પણ 140 જેટલું કટ ઓફ તમારું જોવા મળી શકે છે. હવે વાત કરીએ મિત્રો અંગ્રેજીમાં 619 થી 476 જેટલા ઉમેદવારો પાસ છે. મિત્રો અહીંયા કોમ્પિટિશન ઓછી હોવાના કારણે તમારો 120 થી 125 જેટલું કટ ઓફ તમારું જોવા મળી શકે છે. અર્થશાસ્ત્રની વાત કરીએ મિત્રો 403 છે, જ્યારે 589 પાસ થયેલા ઉમેદવારો છે. તો અહીંયા પણ તમે જોવા મળે છે 120 125 પ્લસ તમારું કટ ઓફ જોવા મળી શકે છે. ભૂગોળમાં 151 જગ્યાઓ છે, સામે 39 ઉમેદવારો પાસ થયા છે. તો મિત્રો અહીંયા તમને 115 થી 120 સુધી તમારું કટ ઓફ જોવા મળી શકે છે. પછી હિન્દીની વાત કરીએ 141 જગ્યાઓ છે, જ્યારે 1088 ઉમેદવારો પાસ થયા છે. તો મિત્રો આવી કન્ડિશનમાં મિત્રો તમારો 135 થી 140 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. જો મિત્રો ક્રમિક ભરતી કરવામાં આવે છે તો ચોક્કસ આમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. હવે વિગતવાર બીજી ચર્ચા કરીએ તો વિષય છે જગ્યાઓ છે, પાસ થયેલા ઉમેદવારો છે, અંદાજિત મેરિટ છે. ઇતિહાસની વાત કરીએ 79 મિત્રો 79 ઉમેદવારો જગ્યા છે, જ્યારે પાસ થયેલા 175 જગ્યાઓ છે. મિત્રો આમાં પણ 132 થી તમારો 138 અથવા 39 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. તત્વજ્ઞાનની વાત કરીએ મિત્રો તો તત્વજ્ઞાનમાં તમે જોવા મળી જશે 83 જગ્યાઓ છે, જ્યારે પાસ થયેલા ઉમેદવારો 48 છે. મિત્રો જગ્યાઓ સામે પાસ થયેલા ઉમેદવારો ઓછા જોવા મળી રહ્યા છે, જેથી તમારું 115 થી 120 અપ તમારું મેરિટ જઈ શકે છે. ક્રમિક ભરતી થાય મિત્રો તો ચોક્કસ તમારો આમાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. મનોવિજ્ઞાનમાં મિત્રો જગ્યાઓ 243 છે, જ્યારે પાસ થયેલા ઉમેદવારો તમે 115 જોવા મળી રહ્યા છે. સાથે મિત્રો તમારો 120 થી 125 જેટલું કટ ઓફ તમને જોવા મનોવિજ્ઞાનમાં મળી શકે છે. મિત્રો એ પણ કેટેગરી વાઇઝ તમારો કટ ઓફ નક્કી થશે મિત્રો, ત્યારે એનો પણ આપણે પ્રોપર વિડીયો બનાવીશું. સમાજશાસ્ત્રની વાત કરીએ 300 તમે જોઈ રહ્યા છો 48 જગ્યા છે, જ્યારે 384 ઉમેદવારો પાસ થયા છે, જ્યારે એનું પણ 123 થી 125 જેટલું કટ ઓફ જોવા મળી શકે છે. પછી રાજ્યશાસ્ત્રની વાત કરીએ મિત્રો 02 જગ્યાઓ છે, જ્યારે 25 ઉમેદવારો પાસ થયા રાજ્યશાસ્ત્રમાં, એમાં પણ મિત્રો 145 જેટલું કટ ઓફ તમારું જોવા મળી શકે છે. કેમ કે કટ ઓફ તો મિત્રો જશે જ. જો ક્રમિક ભરતી થાય છે તો મિત્રો તમારું 135 થી આજુબાજુ તમારું કટ ઓફ જોવા મળી શકે છે. યુગ પીટીની વાત કરીએ મિત્રો તો 21 જેવી જગ્યાઓ છે, જ્યારે 40 ઉમેદવારો પાસ થયેલા છે, એમાં પણ 135 થી 40 વચ્ચે તમારું કટ ઓફ જોવા મળી શકે છે. આંકડાશાસ્ત્રની વાત કરીએ મિત્રો 103 જગ્યાઓ છે, જ્યારે 51 ઉમેદવારો પાસ થયા છે. તો મિત્રો આમાં પણ તમે જોવા મળી શકે 115 થી 120 અથવા 115 જેટલું કટ ઓફ તમારું જોવા ડેફિનેટલી મળી શકે છે. મિત્રો આ હતી વિગતવાર ચર્ચા જગ્યાઓ પાસ થયેલા ઉમેદવારો સાથે આપણે કોઠો તૈયાર કરીને લાવ્યો હતો. વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો મિત્રો, તમારા મિત્ર સર્કલમાં શેર કરજો અવશ્ય, અને મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી અપડેટ સાથે. જય હિન્દ, જય સંવિધાન.